હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બહાર મળે એવા ટેસ્ટી છોલે ભટુરે ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. બહાર મળે એવા મસાલેદાર છોલે અને ફુગ્ગા જેવા ફૂલેલા ભટુરે ખાવા કોને ન ગમે. તો આજે બિલકુલ એવા જ છોલે અને ઈસ્ટ વાપર્યા વગર ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને ભટુરેનો લોટ કેવી રીતે બાંધવો એ બધું જ આ રેસીપીમાં જોઈશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. છોલે બનાવવા માટે એક વાસણમાં 1 કપ ભરીને સફેદ છોલે ચણા લીધા. એને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને રાત્રે જ પલાળી દીધા હતા અને સવાર સુધીમાં સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલાં છોલે બાફીએ ત્યારે એમાં નાખવા માટે ચાય પત્તીનું પાણી બનાવીશું. એના માટે એક વાસણમાં 1 કપ પાણી લઈને એમાં 1 ટીસ્પૂન ચાય પત્તી ઉમેરીશું. ત્યારબાદ આ વાસણ સ્ટવ ઉપર ચડાવી પાણીનો કલર બદલાય ત્યાં સુધી એને ઉકાળી લઈએ. છોલે પ્રેશર કૂક કરીએ ત્યારે સાથે એમાં 4 લવિંગ, 2 ટુકડા તજ અને 1 તમાલપત્ર ઉમેરીશું. તેમજ એક નાની સાઇઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે ધોઈ લીધો. એને આવી નાની ટુકડીમાં કાપી લઈએ. છોલે સાથે એને પણ પ્રેશર કૂક કરીશું. છોલે ચણા બાફવા માટે પ્રેશર કુકરમાં 2 કપ પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં પલાળેલા ચણા પાણીમાંથી નીતાળીને ઉમેરીશું. હવે એમાં ચાય પત્તીનું પાણી ગળણી વડે ગાળીને ઉમેરીએ. સાથે એમાં 5 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું, આખા મસાલા અને કાપેલો કાંદો ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરીશું અને એમાં 6 થી 7 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ચણા પ્રેશર કૂક થાય ત્યાં સુધીમાં ભટુરે માટે લોટ બાંધી લઈએ. એક નાની સાઇઝની વાડકીમાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં લઈશું. દહીં સાધારણ ખાટું હોય તો આટલું જ લેવાનું અને મોળું હોય તો આનાથી ડબલ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું લેવાનું. દહીં ફ્રીઝમાં રાખ્યું હતું અને ઠંડુ છે માટે એમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. લોટ બાંધવા માટે એક પહોળું વાસણ લીધું. એની ઉપર ચાળણી રાખી છે. એમાં અડધો કપ મેંદો લઈને ચાળી લઈએ. હવે એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. તમારે અડધા ભાગનો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. સ્વાદ પ્રમાણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને બંને લોટ એકબીજા સાથે મિક્સ કરી લઈએ. હવે લોટમાં વચ્ચે ખાડો કરીને દહીંવાળું પાણી નાખીશું. એમાં મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. 2 ચપટી જેટલો બેકિંગ સોડા અને અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીને પાણી સાથે બધું મિક્સ કરી લઈએ. ત્યાર પછી લોટ સાથે આ પાણી મિક્સ કરીને લોટ બાંધીશું. બાકીનું જરૂર હશે તો એમાં હુંફાળું પાણી ઉમેરીશું. ભાખરી કે પરાઠા માટે જેવો સાધારણ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ લોટ બાંધી લીધો. હવે એને ગોળ કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ. ત્યાર પછી બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું. છોલેમાં નાખવા માટે 3 નંગ નાની સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. લીલા મસાલામાં 5 નંગ નાની સાઇઝના તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 6 કળી સૂકું લસણ લીધું. 1 ટેબલસ્પૂન મગજતરીના બી, 1 નાનો ટુકડો કોપરું લીધું. એને પાતળી ચીરીમાં કાપી લઈએ. તમારી પાસે લીલું કોપરું ન હોય તો સૂકું કોપરું વાપરી શકાય. 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈને પાતળી ચીરીમાં કાપી લીધા. એ જ પ્રમાણે 3 કાંદાને પાતળી ચીરીમાં કાપી લઈએ. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. સાથે એમાં 1 નાની ચમચી ભરીને દેશી ઘી ઉમેરીશું. ઘી પીગળે ત્યાર પછી એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. છોલે પ્રેશર કૂક થઈ ગયા અને કુકર ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીને છોલે ચેક કરીશું. ચણા સારી રીતે બફાઈ ગયા. એમાં તમાલપત્ર નાખ્યા હતા એ કાઢીને હટાવી દઈએ અને આખા મસાલા નાખ્યા હતા એમાં જ રાખીશું. બીજી તરફ કાંદામાં પણ ટમેટો ફેરવતા રહીશું. થોડીવાર પછી કાંદા સાંતળાઈ ગયા
એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો. માટે આ ટાઈમ પર એમાં કાપેલા ટામેટાં, મગજતરીના બી, કોપરું અને લીલા મસાલા ઉમેરીને એને પણ સાથે સાંતળી લઈએ. સ્વાદ પ્રમાણે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું એટલે ટામેટાં જલ્દીથી ચરીને નરમ થઈ જાય. થોડીવાર પછી ટામેટાં ચરીને નરમ થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. ત્યાર પછી ફ્રાયપેનમાંનું મિશ્રણ એક ડીશમાં કાઢી લઈએ એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. થોડીવાર પછી કાંદા ટામેટાવાળું મિશ્રણ ઠંડુ થઈ ગયું માટે એને ગ્રાઇન્ડ કરવા એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું એમાં પાણી ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટીને પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ રેડી છે તો હવે છોલેનો મસાલો કરીશું. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ મિક્સર જારમાં તૈયાર કરેલી પેસ્ટ હવે એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે એમાં 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીને મિક્સ કરીશું. હવે થોડીવાર માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર મસાલા શેકી લઈએ. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. 2 થી 3 મિનિટ માટે ગ્રેવી સાથે મસાલા સાંતળી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર આમાં બાફેલા છોલે ચણા ઉમેરીને મિક્સ કરીશું. આમાં જારી વડે હલકે હાથે દબાવીશું એટલે થોડા છોલે મેશ થઈ જાય. મિક્સર જારમાં 1 કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ શાકમાં ઉમેરીશું. કારણ કે હજુ આ શાક ઉકળશે એટલે એની ગ્રેવી ઘટ્ટ થઈ જશે. ચણા બાફ્યા ત્યારે એમાં અને કાંદા ટામેટાં સાંતળ્યા ત્યારે એમાં પણ મીઠું નાખ્યું હતું. માટે હમણાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. પછીથી જરૂર હશે તો શાક ટેસ્ટ કરીને ઉમેરીશું. હવે આ શાકમાં 1 નાની ચમચી ભરીને પંજાબી છોલે મસાલો નાખીશું. ત્યાર પછી જરૂર પ્રમાણે એમાં બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. હવે થોડીવાર લો ફ્લેમ પર શાક ઢાંકીને થવા દઈશું એટલે બધા જ મસાલાના ફ્લેવર એમાં સારી રીતે આવી જાય. અને 2 થી 3 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. છેલ્લે શાકમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે આ ટાઈમ પર છોલે એકવાર ટેસ્ટ કરી લઈએ. છોલેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું નાખીશું. છોલે તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને ફ્રાયપેનમાંથી એને એક બીજા વાસણમાં કાઢી લઈએ. અને હવે આગળ છોલે સાથે ખાવા માટે ભટુરે બનાવીશું. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ એકવાર કેળવી લઈએ. ત્યાર પછી એમાંથી જે સાઇઝના ભટુરે બનાવવા હોય એ પ્રમાણે લુઆ કરીશું. હમણાં જેટલા ભટુરે બનાવવા હોય એટલા જ લુઆ કરીશું. હવે પાટલી ઉપર લોટનો એક લુઓ લઈને એમાંથી પૂરી જેટલા પાતળા પણ એનાથી મોટા અને લંબગોળ આકારના ભટુરે વણીશું. વણીને તૈયાર કરેલા ભટુરે હમણાં એક ડીશમાં રાખીશું અને આ જ પ્રમાણે બાકીના લોટના લુઆ કર્યા છે એમાંથી પણ ભટુરે વણી લઈએ. હવે આ વણીને તૈયાર કરેલા ભટુરે ફ્રાય કરી લઈએ. એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીશું એટલે તેલ જલ્દીથી ગરમ થઈ જાય. તેલ સારી રીતે ગરમ થઈ ગયું તો હવે એક એક ભટુરે હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું. ભટુરે ફક્ત એકવાર પલટાવીને એની બંને સાઈડે હલકી ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી ફ્રાય કરીશું જેથી કરીને એ ખાવામાં ઉપરથી ક્રિસ્પી લાગે. તમે જોઈ શકો છો દરેક ભટુરે ઘણા સરસ ફૂલીને દડા જેવા બને છે. ફ્રાય કરેલા ભટુરે ડીશમાં છૂટા છૂટા ગોઠવીને રાખીશું એટલે ફૂલેલા જ રહે. ગરમા ગરમ ફુગ્ગા જેવા ફૂલેલા ભટુરે તૈયાર છે. હવે એને છોલે સાથે સર્વ કરીશું. સુપર ટેસ્ટી ગરમા ગરમ પંજાબી છોલે અને ભટુરે બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. છોલે ભટુરે સાથે ખાવા માટે ડીશમાં સાઈડ પર કાંદા ટામેટાનું સલાડ અને તળેલા મરચાં લઈશું અને છોલેમાં ઉપરથી લીંબુનો રસ નાખવા માટે સાથે લીંબુની ચીરી મૂકીશું.
જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ છોલે ભટુરે એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.